તો હું છું ક્રિશ, તમારો ટેક બડી. હવે મેં તમને એ તો શીખવાડી દીધું છે કે પ્રોગ્રામિંગ એટલે શું, બટ હવે આપણે શીખીશું કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે શું. હા, આ બે અલગ અલગ વસ્તુ છે. તો એમાં છે એવું કે બે માણસ એકબીજાને સમજી શકે છે, પણ માણસ અને કમ્પ્યુટર ના ભાઈ. તો આવું કેમ થાય? કેમ કે માણસ જે છે એ લેંગ્વેજ કેવી બોલે, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, બધી બહુ લેંગ્વેજીસ બોલે, પણ કમ્પ્યુટર ખાલી એક જ લેંગ્વેજમાં વાત કરે. એ લેંગ્વેજમાં પણ બે ડિજિટ આવે, 0 અને 1. એને કહેવાય બાઇનરી લેંગ્વેજ કાં તો મશીન લેંગ્વેજ. પ્રોબ્લેમ એ છે કે 0 અને 1 વાળી લેંગ્વેજ માણસોને ના આવડે. તો કરવું શું? તો બસ ત્યારે જ કોકે વિચાર્યું હશે પ્રોગ્રામિંગ લેંગ્વેજ કાઢીએ. પ્રોગ્રામિંગ લેંગ્વેજ એક એવી લેંગ્વેજ છે જે હ્યુમન્સ યુઝ કરે, માણસ યુઝ કરે. શેના માટે? કમ્પ્યુટરને કહેવા માટે, ઇન્સ્ટ્રક્શન્સ આપવા માટે કે તું આ ટાસ્ક કર. પ્રોગ્રામિંગ લેંગ્વેજ હ્યુમન્સ અને કમ્પ્યુટર્સ વચ્ચેનો એક બ્રિજ છે. તો જ્યારે મને ખબર પડી હતી કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ નામની કંઈક વસ્તુ હોય, ત્યારે મેં મારી જાતને ક્વેશ્ચન એવો કર્યો હતો કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ જોઈએ કેમ? તો જે ઇન્સ્ટ્રક્શન્સ આપણે 0 અને 1 બાઇનરી લેંગ્વેજમાં આપવું પડે કમ્પ્યુટરને, એની જગ્યાએ આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં આપવાનું. એક્ઝામ્પલ શું છે પ્રોગ્રામિંગ લેંગ્વેજના? જાવા, પાયથન, સી++, એક્સેટ્રા. હવે કોઈ બી વસ્તુના ટાઈપ્સ હોય, પ્રકાર હોય, તો પ્રોગ્રામિંગ લેંગ્વેજના ટાઈપ્સ છે કે નહીં? ઓબ્વિયસલી છે. બે ટાઈપ છે, હાઈ લેવલ લેંગ્વેજ, લો લેવલ લેંગ્વેજ. હાઈ લેવલ લેંગ્વેજ એટલે માણસ માટે ઇઝી ટુ રીડ એન્ડ રાઇટ હોય, માણસ એને ઇઝીલી વાંચી શકે, ઇઝીલી લખી શકે. પણ લો લેવલ લેંગ્વેજ આપણને ના ખબર પડે કેમ કે મશીન કોડ છે. મશીન કોડ એટલે 0 અને 1 માં જ આખું બધું લખ્યું હોય ઇન્સ્ટ્રક્શન્સ. તો ખાલી એટલું સમજો કે મારે કમ્પ્યુટરને કંઈક કહેવું છે, પણ હું એને કઈ રીતે કહીશ? તો એના માટે પ્રોગ્રામ લખીશ. બટ શું લખીશ? કંઈક કશું તો હોવું જોઈએ ને. એના માટે લેંગ્વેજ છે, તો પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં લખીશ. માન લો મેં પાયથનમાં લખ્યું, મેં પાયથનમાં આખા એના ઇન્સ્ટ્રક્શન્સ લખ્યા કે તારે આ ટાસ્ક કરવાનું છે. તો શું કમ્પ્યુટર સમજી જશે? ના. અહીં આગળ બે વસ્તુ આવશે, કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર. એ શું કરશે? આપણી પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે આપણે લખી છે ઇન્સ્ટ્રક્શન્સ, એને કન્વર્ટ કરશે મશીન કોડમાં, એટલે 0 અને 1 માં. ત્યાર જઈને કમ્પ્યુટરને ખબર પડશે કે હું એને શું કહેવા માંગુ છું. બાગુ. તો પાયથન માટે જનરલી ઇન્ટરપ્રિટર્સ યુઝ થાય. અગર તમને પ્રોગ્રામિંગ લેંગ્વેજ બહુ મોટો શબ્દ લાગતો હોય અને તમને બહુ ડિફિકલ્ટી થતી હોય સમજવામાં, તો તમારા માટે એક વર્ડ છે ટ્રાન્સલેટર. તમે પ્રોગ્રામિંગ લેંગ્વેજને ટ્રાન્સલેટર પણ કહી શકો. કેમ કે એ ઇન્સ્ટ્રક્શન્સ જે હોય આપણે ઇંગ્લિશમાં લખીશું અને કમ્પ્યુટરને મશીન કોડમાં સમજાવશે. તો આજે આપણે જેટલું પણ ભણ્યા એનું એક નાનું રીકેપ કરી લઈએ. ફર્સ્ટ, કમ્પ્યુટરને ખાલી બાઇનરી લેંગ્વેજ ખબર પડે, જે માણસોને ઓબ્વિયસલી ના પડે. સેકન્ડ, માણસ કોઈ દિવસ બાઇનરી કોડ લખી જ ના શકે, જે છે 0 1 1 0 0 1, ખબર નહીં શું હોય. થર્ડ, તો એના માટે પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ આવી જે આપણને હેલ્પ કરે, જેનાથી આપણે કમ્પ્યુટર સાથે કમ્યુનિકેટ કરી શકીએ. એન્ડ ફોર્થ, પાયથન ઇઝ વન ઓફ ધ સિમ્પલેસ્ટ એન્ડ પાવરફુલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. હવે અગર આપણે આગળ પ્રેક્ટિકલ્સ કરીશું તો એ પાયથન લેંગ્વેજમાં કરીશું. તો એના પહેલા એક વિડીયો આવી જશે કે તમને પાયથન કેવી રીતે ઇન્સ્ટોલ કરવાનું તમારા લેપટોપ્સમાં. એન્ડ ઇફ તમારી પાસે લેપટોપ ના હોય તો હું તમને શીખવાડીશ કે ફોનમાં કેવી રીતે કોડ લખાય, કેમ કે ફોન તો બધા જોડે હશે. મન કેમ નહીં ખબર? આ વિડીયો કેમને જોવો છો તમે લોકો? આઈ હોપ તમને આજે મેં જેટલું પણ સમજાવ્યું બધું સમજણ પડી હોય. એન્ડ ઇફ ના પડી હોય તો કમેન્ટ સેક્શન ઓલવેઝ ઓપન છે, તમે ત્યાં તમારા ડાઉટ્સ પૂછી શકો. હું ત્યાં તમારો રિપ્લાય કરીશ એન્ડ ડાઉટ સોલ્વ કરીશ. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધીને ભણો ને